પરિણામ આજે જાહેર થયા છે અને ત્યારબાદ સ્ટોકમાં સારો ઉછાળો છે। શું કહી રહ્યા છે પરિણામો અને કેમ તેજી છે એની વિગત લઈએ સહયોગી ચાંદની શુક્લ પાસેથી। જી ચાંદની, જણાવો ખાસ કરીને જીઆરએસી પરિણામોમાં શું ખાસ જોવા મળ્યું? જે રીતે તમે જણાવ્યું કે નંબર્સ બાદનું ખાસું પોઝિટિવ એક્શન છે ગાર્ડન રીચમાં જોઈએ તો સૌથી પહેલાં નંબર્સ જોઈએ। ક્વાર્ટરલી અર્નિંગ્સ જે છે જ્યાં નેટ પ્રોફિટ 24% વધ્યો છે અને 244 કરોડ હતો ત્યાંથી વધી અને 303 કરોડથી વધુ જોઈ રહ્યા છે કંપનીનો નફો। હવે આવક પણ કંપનીની 29% વધી છે, 2119 કરોડ પહોંચી છે જે 1642 કરોડ હતી। ત્યાં એક સુધાર છે એબિટામાં, ખાસો સુધાર 61% એબિટામાં એક વધારો 221 કરોડથી વધી જીઆરએસીના 355 કરોડ પર એબિટાના નંબર્સ જોઈ રહ્યા છે। માર્જિન્સ આ ફિગર પણ ઘણો સ્ટ્રોંગ છે, 13.4%થી માર્જિન્સમાં પણ એક સુધારો અને 16.8% પર છે। ફાઇનાન્શિયલ્સના ફ્રન્ટ પર જોઈએ એટલે યર ઓન યર બેસિસ પર જોઈએ તો ફાઇનાન્શિયલ 25-26ને કમ્પેર કરીએ તો આવકમાં પણ એક વધારો છે, 7002 કરોડ પર જોઈ રહ્યા છીએ નાણાકીય વર્ષ 2026માં। એબિટા જુઓ ત્યાં પણ 421 કરોડથી એક સુધાર છે વાર્ષિક આધાર પર અને 795 કરોડ પર છે, જ્યારે એબિટા માર્જિન્સમાં ખાસો સુધાર છે, લગભગ જે 8.5% હતા ત્યાંથી 11.36% પર છે, જ્યારે નેટ પ્રોફિટમાં પણ 527 કરોડથી એક વધારો છે, એક સુધાર છે અને વધીને 748 કરોડ પર છે। હવે સાથે એક રિપોર્ટ પણ જે રીતે જોઈ રહ્યા છે ગાર્ડન રીચ પર ડીએમ કેપિટલ દ્વારા જે છે ન્યુટ્રલનું રેટિંગ તેઓએ આપ્યું છે સ્ટોક પર, જ્યાં ટાર્ગેટ આપ્યા છે સ્ટોક પર 2660 પ્રતિ શેરના અને તેઓ માની રહ્યા છે Q4 FY26ના પરિણામ જે છે અનુમાન કરતાં ઘણા સારા છે, જેનું આપણને એક રિએક્શન આજે જોઈ જ રહ્યા છે અને ઓર્ડર બુક કંપનીની 16300 કરોડ પર રહેવાનું એક અનુમાન પણ તેઓ આપી રહ્યા છે। સાથે Q1ની વાત કરીએ FY27માં નેક્સ્ટ જેન જેટ માટે 25000 કરોડના એક ઓર્ડરની આશા તેઓ રાખી રહ્યા છે ડીએમ કેપિટલનો આ રિપોર્ટ, અને સાથે FY27માં આવક બુકિંગ જે છે એક પીક પર પહોંચતી દેખાઈ શકે છે જે અનુમાન છે, પરંતુ ફાઇનાન્શિયલ 28ની વાત કરીએ તો આવકમાં એક સામાન્ય મોડરેશન એટલે થોડું એક ઘટાડાનું અનુમાન બનતું જોઈ રહ્યા છે, પરંતુ આ નંબર્સ છે પોઝિટિવ, ઘણા એક રિપોર્ટ પોઝિટિવ છે બ્રોકરેજ તરફથી, એટલે જીઆરએસસીમાં આજે એક વોલ્યુમ બેઝડ બાઇંગ સવારથી આપણે જોઈ રહ્યા છીએ।